ક્યારે ખબર પડે કે તમને ફ્રોઝન શોલ્ડર છે તો લોકોએ રીચ આઉટ કરવું જોઈએ? એ કેવી રીતે ખબર પડે? પણ જો શોલ્ડર પેઇન તમારું પેઇન કિલર તમે 5-7 દિવસ લીધી અને રિઝોલ્વ ના થયું હોય, દેટ ઇઝ ફર્સ્ટ રેડ ફ્લેગ આપણે કહીએ. સેકન્ડ રેડ ફ્લેગ કે આપણે એક્સરસાઇઝ રેગ્યુલર કરીએ છીએ, સ્ટ્રેચિંગ એટલે આપણે હાથ ઉપર જે સ્ટ્રેચિંગ કરતા હોઈએ એ આપણે રેગ્યુલર કરીએ અને સમજો કે તમને એવું લાગે મહિના પછી હાથ આપણે અત્યારે કાને અડે છે પણ હવે મહિના પછી કાનથી આગળ જ જાય છે, કાન સુધી જતો નથી, દેટ ઇઝ અ વેરી અર્લી સાઇન ઓફ ફ્રોઝન શોલ્ડર. આપણે વાળ ઓળવામાં કદાચ તકલીફ પડતી હોય કે આપણે શર્ટ પાછળથી ઇન કરવામાં, લેડીઝ માટે બ્રા સ્ટ્રેપ્સ બંધ કરવાના, એ બધી વસ્તુઓ ધીઝ આર વેરી અર્લી સાઇન્સ. કારણ કે પાછળની જે મુવમેન્ટ એ એક્સ્ટ્રીમ મુવમેન્ટ હોય, એ સૌથી પહેલાં જાય ફ્રોઝન શોલ્ડરમાં. તો એવું જો કોઈ પણ સાઇન હોય જે મહિના દોઢ મહિનામાં રિઝોલ્વ નથી થતું તો તમારે સ્પેશિયલિસ્ટને એકવાર બતાવવું જોઈએ.